પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના 74મા સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। સોમનાથ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે। વિશ્વમાં કરોડો ભક્તોના આસ્થાનું કેન્દ્ર સૌરાષ્ટ્રના રત્નાકર સમુદ્ર તટ પર બિરાજમાન આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે 74મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે પ્રત્યક્ષદર્શીઓ અનુસાર તાત્કાલિક રાષ્ટ્રપતિએ શિવલિંગના તળભાગે રાખેલી સુવર્ણ શાલકા ખસેડીને શિવલિંગ પ્રસ્થાપિત કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારે 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રોના જળ લાવીને સોમનાથ મહાદેવનો અભિષેક કરવામાં આવ્યો હતો। એ ધન્ય પડે 101 તોપોની સલામી પણ આપવામાં આવી હતી। સોમનાથ મંદિરના 74મા સ્થાપના દિવસ નિમિત્તે જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સવારે 9:46 વાગ્યે મહાપૂજા કરવામાં આવી હતી। એ જ સમયે અને તે પ્રસંગે કરવામાં આવેલ શૃંગારની પ્રતિકૃતિ રૂપ ભસ્મ ત્રિપુંડનો શૃંગાર પૂજારી ગણ દ્વારા કરવામાં આવેલ હતો। આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય કુમાર દુબે તથા ટ્રસ્ટ પરિવાર અને સ્થાનિક તીર્થ પુરોહિતો જોડાયા હતા। આજે વિશેષ રૂપે સંધ્યારતી સમયે મહાશૃંગાર કરી સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવશે। જાણીએ સમગ્ર વાત વિશે। સોમનાથ મંદિરનો 74મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો, જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ત્યારબાદ ધ્વજા પૂજા કરવામાં આવી અને 9:46 મહાપૂજા કરવામાં આવી। એના પછી સાંજે દીપમાળા અને વિશેષ શૃંગાર રાખવામાં આવેલું છે। 11 મે 1951ના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવામાં આવેલો। BS19 ન્યૂઝ સાથે ઉસામે રાવડા, ગીર સોમનાથ।